પંચમહાલના સહેરા તાલુકાના મોર ઉંડારા, બોરિયા, ચારી, બલુજીના મુવાડા સહિતના કુલ 10 ગામોને મહીસાગર જિલ્લાના નવીન જાહેર થયેલ ગોધર તાલુકામાં સમાવિષ્ટ કરવામાં આવતા આ ગામના અનેક લોકો ચિંતિત બન્યા હતા. જો કે આ 10 ગામના ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરથી લઈને તાલુકા પંચાયત અને ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડને પણ ગોધર તાલુકામાં આ 10 ગામોને સમાવેશ કરવામાં ન આવે તે માટે ઉગ્ર રજૂઆત કરી હતી. ત્યારબાદ આ રજૂઆતને ધ્યાનમાં લઈને ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડે આ 10 ગામોને સહેરા તાલુકામાં જ રાખવામાં આવે તેવી રજૂઆત મુખ્યમંત્રીને કરવામાં આવી હતી, જેને લઈને પુનઃ સહેરા તાલુકાના 10 ગામોને ગોધર તાલુકામાં સમાવેશ ન કરીને સહેરા તાલુકામાં રાખવામાં આવતા આ 10 ગામના ગ્રામજનોએ વાજતે ગાજતે ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડના નિવાસ સ્થાને આવીને તેમનું ભવ્ય સ્વાગત કરીને તેમનો આભાર માન્યો હતો. જો કે હાલ તો આ બલુજીના મુવાડા સહિતના 10 ગામોમાં દિવાળીનો માહોલ હોય તેવો ઉત્સાહ ગ્રામજનોમાં દેખાઈ રહ્યો છે. એમાં અગાઉ જે સહેરા તાલુકામાં 10 ગામો જે હતા એ 10 ગામોને ગોધર તાલુકાની અંદર એડ કરી દીધા. એક તો એ મહીસાગર જિલ્લામાં ગોધર તાલુકો બન્યો છે અને 10 ગામો જે છે પંચમહાલ જિલ્લાના સહેરા તાલુકાના મત વિસ્તારના ગામો હતા. તો જે તે વખતે જે લોકોએ બધાએ આપ્યું હશે અને એમાં વિભાજનમાં નામ લખી દીધા હશે, પણ અમે પછી આ બધા 10 ગામના કાર્યકર્તાઓ, સરપંચો, ડેલિગેટો બધાની સાથે માન્ય મુખ્યમંત્રી સાથે જઈને એમને સાચી વાત બતાવી કે સાહેબ આ પંચમહાલ જિલ્લામાં એડ થયેલા છે, મહીસાગર જિલ્લામાં 10 ગામો જાય છે, તો રેકર્ડની હેરાફેરી અને બિચારા બધાના કામો જે કરવાના છે તો એ ખૂબ જ તકલીફ પડશે. જેના કારણે મને મુખ્યમંત્રીશ્રીની પાસે અમે રજૂઆત કરી, પંચાયત મંત્રીની પાસે રજૂઆત કરી અને એના અનુસંધાનમાં મને મુખ્યમંત્રીશ્રીએ કાલે કેબિનેટમાં લીધું પરમદાડાને, કેબિનેટમાં લઈને આજે ઓર્ડર પણ મને લાગે કાલે પાડી દીધો છે બહાર. એટલે 10 ગામો જે સહેરા તાલુકામાં હતા 10 ગામો કાયમી માટે સહેરા તાલુકામાં છે અને નવું ડિલિમિટેશન આવશે. ત્યારે ડિલિમિટેશનની અંદર બધા ચેન્જ થાય, જ્યાં જવું હોય ત્યાંથી કેન્દ્ર સરકાર વતીથી વિધાનસભાના મત વિસ્તાર વધશે, વિધાનસભાનો મત વિસ્તાર ઓછો થશે, વધશે. જ્યારે ડિલિમિટેશન કમિટી આવશે ત્યારે પણ જે રીતે એનું વિભાજન થશે એ રીતે વિભાજન કરીને બધા સહેરા તાલુકામાં હશે તો સહેરા તાલુકામાં બીજો મત વિસ્તાર હશે તો બીજા મત વિસ્તારમાં, એવી રીતે દરેક મત વિસ્તારના લોકોને પણ આ મારા સહેરા મત વિસ્તારના લોકો હતા, બધા જ કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટી સાથે હતા અને ભારતીય જનતા પાર્ટીના અવારનવાર જ્યારે ચૂંટણી થાય છે ત્યારે સૌથી સારા મતો ભારતીય જનતા પાર્ટીના 10 ગામોમાંથી મળતા હોય છે. એટલે 10 ગામોની એક લાગણી હતી કે સાહેબ અમારી જોડે રહે પણ સહેરા જોડે રહીએ અને અમને સારું કામ થાય છે, સારો વિકાસ થયો છે, તમારો વિકાસ રૂંધાઈ રહે એના માટે એ લોકોની લાગણી હતી. અને પાનમ નદીના વચ્ચે હોવાના કારણે સરકારે ફરીથી નોટિફિકેશન બહાર પાડ્યું અને 10 ગામો સહેરા તાલુકાની અંદર યથાવત ચાલુ રહ્યા છે. નામ છે ડિંડોર તારજીભાઈ માલાભાઈ. હું બોરિયા ગામનો વતની છું અને સહેરા તાલુકામાં અમારો તાલુકો લાગે છે. એમાં સરકારે અમને ગોધર તાલુકો નવા તાલુકામાં જોડ્યા એટલે સહેરા કરતે એનો 10 કિલોમીટર વધારે લાંબુ હતું. એના માટે અમે દરેક પંચાયતના આગેવાનો, સરપંચો બધા મળી અને સરકાર સુધી રજૂઆત કરી કે સાહેબ અમને ગમે તેમ કરી અને પાછા સહેરા તાલુકામાં લાવો એ ખૂબ ધન્યવાદ છે. અને કોઈક રીતે હોમતે કોઈક સાહેબ કહેતો હોય પણ જ્યારે 10 કિલોમીટરનું ભાડું કાઢવું એટલે વાર લાગે છે. એના કરતે અમારા ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ સાહેબ છે, અમને કામ જે માંગીએ તે મળે છે અને કોઈ અમારા કામની કસૂર નથી. અને તો છતાં અત્યારે જાહેરમાં કીધું સાહેબે કે કોકના ગરીબનો ટેકો કરજો તો તમને ભગવાન સારું કરશે. ખૂબ ખૂબ ધન્યવાદ. આટલું બોલાયું, મને બોલવાની તક મળી. हम दिखाएंगे सच्चाई की खबर चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए और हमारे साथ जुड़े रहिए. हम दिखाएंगे आपको सच्चाई की खबर.